માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા ખેડૂતોએ માંગ કરી છે। છેલ્લા કેટલાક સમયથી માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે, જેને કારણે ખેડૂતોના કૃષિ પાકના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે। એક તરફ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોના મહત્તમ કૃષિ પાકો નિષ્ફળ ગયા છે, ત્યારે હાલમાં શિયાળુ અને ઉનાળુ પાક ઉપર ખેડૂતો નિર્ભર છે, ત્યારે ખેડૂતોને હાલમાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળે તે જરૂરી છે, જેથી આ વિસ્તારના આંબાવાડી ગામના ખેડૂત અને ગણેશ સુગર ફેક્ટરીના પૂર્વ ડિરેક્ટર દિનેશભાઈ પટેલ દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી। તેમણે તારીખ 23મીના રોજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળે તે અંગે પ્રતિક્રિયા આપી હતી। આ મુદ્દે દિનેશભાઈ પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ છનાભાઈ પટેલ, ગામ આંબાવાડી ની ખેડૂત છું મેં। તો યુરિયા ખાતર લેવા માટે આવ્યા હતા અને યુરિયા ખાતરની અછતની હિસાબે અમને 1-2 ગુણ મળતી છે, અથવા 5 ગુણ મળે। અમારે આ નહેરનું પાણી આવ્યું છે તે બધા ખેડૂતોએ શેરડી, તલ, મગ અને ઘાસચારો બનાવ્યો છે, તો એ માટે અમારે યુરિયા ખાતરનું વધારે જરૂર પડે, તો એ માટે સરકાર તરફથી અમે ભલામણ કરવા માગતા છીએ, એવી અમારે દરખાસ્ત છે। ખાસ અત્યારે કયા પાકોમાં ખૂબ જરૂરિયાત છે? ખાસ અત્યારે ઘાસચારા માટે, તલ માટે ને શેરડી માટે ને મગ માટે, એ માટે અમારે ખાસ જરૂર યુરિયા ખાતરની પડે। અત્યારે યુરિયા ખાતર નથી તો આ ઉત્પાદન પર એની અસર થઈ શકે? ઉત્પાદન પર ઘણી અસર પડે। અત્યારે ચોમાસાનો પાક અમારો નિષ્ફળ ગયો છે, તો આ પાક માટે અમારે પેલું નહેરનું પાણી આવ્યું છે, તો અમને વધારે ફાયદો થાય એવી અમારી માગણી છે।